जुगे जुगे राज करो श्री गोकुले, जुगे जुगे राज करो, जुगे जुगे राज करो। श्री वल्लभाधीश की नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंच पर विराजमान सर्वे श्रद्धेय आचार्य श्री समय अभावने कारणे संबोधन नहीं करतो। साथे आंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद गुजरात प्रदेशना सर्वे सन्निष्ठ कार्यकर्ताओं पदाधिकारीओ एवं उपस्थित सर्वे वल्लभीजनों, खूब अद्भुत चर्चा पूर्वाचार्यों द्वारा करवामां आवी। शुरुआत करूँ, बहु ओछा शब्दों अने समय है। सर्वप्रथम तो अहींया उपस्थित जे वैष्णवना घर में पुष्टायेला ठाकुरजी बिराजे छे एने आचार्य स्थान परथी हूँ वंदन करूँ छूं। कारण के आजना समय में पण खरेखर कहूँ ने तो अमे बधा आचार्यो एटला भाग्यशाળી छीए कि अमने तमारा जेवा अनुयायीओ मळेला छे। विश्वना घणा संप्रदायों में जोया छे, पुष्टि मार्गीय वैष्णवों में जे श्रद्धा ने भावना है एवी भावना बीजे क्यांय इतर जोवा नथी मळती। प्रभु माटेनी जे निकटता ने आत्मीयता आपणा वैष्णव संप्रदायना अनुयायीओमां छे, बहु ओછી जग्याए। एटले आनंद ए वातनो छे कि आवा उत्तम अनुयायीओ आपणने प्राप्त थया छे ने एनी साथे साथे पुष्टि मार्गीय आचार्य कुळ अने आचार्य परंपरा जे वल्लभाचार्यजीनी छे एवी परंपरा में पण इतर कोई संप्रदाय में जोई नथी। आवा प्रतापी, आवा महान, आवा भावुक, आवु कला संपन्न आवी आचार्य परंपरा विश्व में कोई संप्रदाय में नथी। એટલે સૌથી પહેલા એક અજ્ઞાત પરસ્પરનો असंतोष આપણી અંદર જે પેદા થયો છે ને એને ખૂણામાં મૂકી દેવાની જરૂર છે। એક અજ્ઞાત असंतोष આચાર્યોને વૈષ્ણવ સમાજ માટે અને ક્યાંક ક્યાંક વૈષ્ણવ સમાજને આચાર્ય કુળ માટે, કે જેનું કોઈ બેઝલેસ છે, કોઈ કારણ નથી। અમુક જ્યારે ચર્ચાઓ કરવા જ્યારે બેઠા છીએ, મારે તો ઘણી વાત આજના, કારણ કે આમાં મોટા અક્ષરે રાગ ભોગ શ્રૃંગાર છપાયું છે, પણ ખરેખર મૂળ વિષય હતો ગઈકાલ, આજ અને આવતીકાલ। એટલે નાના અક્ષરે રાગ ભોગ શ્રૃંગાર હોવો જોઈતું હતું, કારણ કે મૂળ ઉદ્દેશ્ય પરિષદનો એ હતો। જ્યારે શ્રીકાંતભાઈ જોડે ચર્ચા થઈ ત્યારે મેં એમને એક ભીતિ પણ બતાવી હતી કે તમે જેવું ઈચ્છો છો પણ મોટા અક્ષરે રાગ ભોગ શ્રૃંગાર આવશે ત્યારે ચર્ચા વધારે એની જ થશે, પણ એ પણ આવશ્યક જ છે, આપણા સાધનાનું એક અંગ છે। तो गईकालनी भव्यता, आजनी व्यवहारिकता अने आवतीकालनी चिंता, आना माटे कदाच आपणे बधा ज भेगा थया हता। पण घणी वार एम लागे कि गईकाल जेवुं आपणे नहीं करी शकीए। खरेखर महाप्रभुजीए जे प्रणालिका अपनावी, बतावी अने करी ए आजना समय में बहु ज सुगम रीते थई शके। महाप्रभुजीना समयनी कहूं छुं। પછી 200 વર્ષ પૂર્વની જ્યારે વાત કરીએ, કારણ કે વલ્લભકુલ એટલું બધું સન્નિષ્ઠ ઠાકોરજીને સમર્પિત હતું કે વૈષ્ણવો જ્યારે એમના ચરણોમાં ધન ધરવા लाग्યા ત્યારે વલ્લભકુલને એમ થયું કે આ ધન તો ઠાકોરજીને સમર્પિત થવું જોઈએ અને એને કારણે ભવ્યતા આપણા સંપ્રદાયમાં આવી। આ વિલાસ કે વૈભવ નહોતો, આ જ્યારે વૈષ્ણવ રાજા મહારાજાઓ વલ્લભકુલનો એટલો તેજસ્વી પ્રભાવ હિન્દુ ધર્મમાં રહ્યો,
આખા ભારત વર્ષમાં કે તમે આ કોઈ ઇતિહાસ ચકાસો, રાજસ્થાનના લગભગ મોટા મોટા બધા જ રાજાઓ મહાપ્રભુજીના કુલના સેવક થઈ ગયા. એટલા વિદ્વાન એવા પ્રકાંડ પંડિતો આપણા આચાર્યો હતા. તો અમુક તત્વોની જ્યારે ચર્ચા કરવા આપણે બેઠા છીએ ત્યારે હું તો એમ માનું અમારા આચાર્ય કુલમાં વલ્લભ કુલ એક કોને કહેવાય કે જેના મસ્તક મહાપ્રભુજી જેવું પ્રકાંડ વિદ્વત્તાથી ભરેલું, જેનું હૃદય ગુસાઈજી જેવું અને જેનો વ્યવહાર હરિરાયજી જેવો હોય, એનાથી કોઈ યુવાન દૂર ન રહી શકે. આ ત્રણ વસ્તુ જો વલ્લભ કુલના વ્યક્તિત્વમાં જો દેખાય ને, કે મહાપ્રભુજી જેવી વિદ્વત્તા પણ હોય, ગુસાઈજી જેવી રસિકતા પણ હોય અને હરિરાયજી જેવી સુહૃદતા પણ હોય, કે સાધારણમાં સાધારણ જીવને એના ઘરે જઈને ગળે લગાડી શકે એવી સુગમતા, એવી સહજતા, એવી સ્વીકાર્ય વૃત્તિ જો હોય તો કોને દૂર જવું ગમે. આજે પણ ઘણા ઘણા અન્ય માર્ગના કથાકારો વિચારમાં પડી જાય છે કે અમે કથા કરી કરીને તૂટી જઈએ છીએ તોય સમાજ અમને માનતો નથી. આ વલ્લભ કુલમાં છે શું કે લોકો પાછળ પાછળ દોડે છે. ઘણા મને કથાકારો કહે કે અમે આટલું કરીને થાકી જઈએ છીએ, હજી તમને સમજવા નથી આવતું. ત્યારે કહેવું પડે કે વલ્લભ કુલના એ નસે નસમાં શ્રી મહાપ્રભુજી વહી રહ્યા છે. આ એનું આકર્ષણ છે. તો કેટલાક તત્વો જો વિચાર કરવા જઈએ ગઈકાલના, કારણ કે ઘણીવાર પ્રચારની બાબત આવે એટલે લોકો આજના ઘણીવાર જુદા જુદા સંપ્રદાયોને જોઈને મનમાં ઘણીવાર અસંતોષ જેવું ફીલ થાય. પણ જે પ્રચાર તમે વિચાર કરો, આજ સુધી લગભગ ભૂતલ પર સરેરાશ જોવા જાઓ તો લગભગ 200 થી 250 વલ્લભ કુલ વિદ્યમાન રહ્યા છે, લગભગ. અને એમાં પણ તમે જો પ્રચારના કાર્યમાં તમે જોવા જાઓ કે જે પરદેશ આદિ સતત, જેમ પૂજ્ય તિલક દાદાએ બહુ સુંદર, કાકાજી બહુ સુંદર વાત કરી કે 4 પાયાને એમાં જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા હોય, તો સક્રિય રૂપે પ્રચાર કાર્યમાં જોવા જાઓ તો લગભગ 50 આચાર્યો એમાં હોય, કારણ કે એમાં ઘણા વડીલ હોય ને બાલક હોય. હવે વિચાર કરો, 3 કરોડથી ઉપર વૈષ્ણવો છે તો એ 50 આચાર્યોનો કેવો શ્રમ હશે. વિચાર કરી લો કે એક 50 આચાર્યો 3 કરોડ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપી ઉત્તર ભારતથી લઈ કોચીન સુધી અને દ્વારિકાથી લઈને બંગાળ સુધી ગામે ગામ હજારો હવેલીઓ બાંધી શકતા હોય, તો વિચાર કરો કે કેવો શ્રમ વલ્લભ કુલે કર્યો છે. અત્યાર સુધી વલ્લભ કુલને આપણે ખાલી કડા, કુંડળ અને દાગીના પહેરીને જોઈને એમ સમજીએ છીએ, પણ વલ્લભ કુલે જે પરિશ્રમ કર્યો છે એ વૈષ્ણવ સમાજે ક્યારેય એનું ચિંતન કર્યું નથી. ક્યારેક પુષ્ટિ માર્ગને સામૂહિક સંકલન કરી અને એના કાર્યને જોશો, જેટલી વલ્લભ કુલની નિશ્રામાં ગૌશાળા અને ગાયોની સેવા થાય છે એટલી કોઈ સંપ્રદાયમાં થતી નથી. કારણ કે નાનપણથી કોઈ હવેલી એવી બાકી નહીં હોય જ્યાં ગાયોની સેવા નથી થતી. કેટલા આરોગ્ય કેન્દ્રો ચાલી રહ્યા છે વલ્લભ કુલની નિશ્રામાં, કેટલી સ્કૂલો, કેટલી પાઠશાળાઓ, કેટલા યુથ વર્ગો ચાલી રહ્યા છે. પણ હા, કેટલાક પ્રવાહોથી આપણે આવ્યા, જેમ શરૂઆત થઈને અનેક સમય બદલાતા ગયા. ક્યાંક સ્વરૂપવાદ આવ્યો, ક્યાંક સૃષ્ટિવાદ આવ્યો, ક્યાંક ગાદીવાદ આવ્યો અને વર્તમાનમાં સંસ્થાવાદ ચાલી રહ્યો છે કે મારી સંસ્થાના મેમ્બર કેટલા વધે તો હું બીજા કરતા વિશેષ થાઉં, એનો એક સંસ્થાવાદ જે ચાલે છે. અને પુષ્ટિ માર્ગથી મોટા થવાની જ્યારે કોશિશ કરીએ છીએ, જ્યારે પણ કોઈ સંપ્રદાયની સંસ્થા એના સંપ્રદાયથી મોટા થવાની કોશિશ કરે ને, ત્યારે એ સંપ્રદાયને સૌથી મોટું નુકસાન થતું હોય છે. એક શિકારી હરણને મારવા દોડ્યો અને હરણ દોડતો એક ઝાડીની વચ્ચે ગીચ ઝાડી હતી, એમાં ઘૂસી ગયો અને છુપાઈ ગયો. અનેક ઝાડીઓ, ડાળખાઓ હતા, પાંદડાઓ હતા અને ન દેખાય એ રીતે. અને શિકારીને ક્યાંય દેખાયો નહીં, આગળ નીકળી ગયો. ચારે બાજુ શોધતો ક્યાંક આગળ ગયો અને છુપાયો બરાબર, પણ હરણની દ્રષ્ટિ પડી કે અરે ડાળખામાં તો કુમળા પાંદડા ઉગ્યા છે. ખાવાની ઈચ્છા થવા લાગી, લાલસા થઈ, ખાવા લાગ્યો અને પોતાને જ ખુલ્લો કરી નાખ્યો. શિકારીને દેખાઈ ગયો, તીર માર્યું ને મરી ગયો. ક્યાંક જે સંપ્રદાય આપણને સુરક્ષા આપી છે એના ડાળખાઓને ખાવાની કોશિશ કરીશું ને તો આપણે જ ખુલ્લા પડી જઈશું. અને એટલા માટે આ સંસ્થાવાદથી એ બચવાની પણ બહુ જરૂર છે. ક્યાંક અમારી સંસ્થા, વ્યવસ્થાના ભાગરૂપે સંસ્થા જરૂરી જ છે, હોવી જ જોઈએ, અનિવાર્ય છે.
અને આવી આંતરરાષ્ટ્રીય પુષ્ટિ જે બધાને સંકલન કરતી હોય એ તો એક પુષ્ટિ માર્ગનું મુખ બની જાય છે, ચહેરો બની જાય છે કે જ્યારે સમાજમાં કોઈ વાત કરવી હોય ત્યારે એક એવી સંસ્થા જોઈએ કે જે બધા એમાં સંકળાયેલા હોય અને પોતાની વાત સમાજ આગળ મૂકી શકીએ. એ વ્યવસ્થા જરૂરી છે. પણ જ્યારે અમે વ્યક્તિગત રૂપે કોઈક એવા પ્રયાસ કરીશું, જ્યારે કોશિશ થવી જોઈએ, જ્યારે પોતાના કાર્ય કરવા માટે આજે રજિસ્ટર સંસ્થાઓની જરૂર છે નહીં તો કાર્ય ન કરી શકે. પણ આ બધા પુષ્ટિ માર્ગના અંગો છે. અમારું લક્ષ્ય પુષ્ટિ માર્ગનું પ્રચારનું હોવું જોઈએ. બાકી મરીને વૈકુંઠ જશો તો ત્યાં કોઈ ચેક કરવાનું નથી કે કયા સંસ્થાના મેમ્બરનું કાર્ડ છે તમારી પાસે. ત્યાં કોઈ દ્વારપાલો જય વિજય ઉભા રહીને જોશે ભાઈ તું કયા સંસ્થા પુષ્ટિ માર્ગની કઈ સંસ્થાનો મેમ્બર હતો, ક્યાંનો આઈ કાર્ડ છે. તો અત્યારે વાત તો ઘણી પૂરી રહી છે પણ સમયને હું સન્માન કરતો રહ્યો છું. એટલે ગઈકાલ એટલી ભવ્ય હતી અને છે. વર્તમાન પણ જે આચાર્યો કાર્ય કરી રહ્યા છે, અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. તમે એ સંગીત ક્ષેત્ર હોય, એ વિદવત્તાનું ક્ષેત્ર હોય, એ પ્રચારનું, એ કથાઓનું ક્ષેત્ર હોય, એવા શૃંગારનું, સેવા શૃંગારનું ક્ષેત્ર હોય, 108 નામ મહાપ્રભુજીના તમને કોઈ ને કોઈ વલ્લભકુલમાં ચરિતાર્થ થતા દેખાશે. અને આજે પણ એ પરંપરાઓને જાળવીને વલ્લભકુલ, જો બધું છોડીને બેસી જવું બહુ સહેલું છે. સારી સ્કૂલ કઈ કહેવાય? જો ભણતર તો બધે સારું હોય, જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સારી સ્કૂલ કહેવાય. અને આ 500 વર્ષથી આ ઉત્તમ ડિસિપ્લિન વલ્લભકુલે જાળવી રાખ્યું છે પુષ્ટિ માર્ગ. ઘણા લોકો કે એમ કે આપને તો આવા જ વસ્ત્રો પહેરવા પડે ને આમ બંધન ના લાગે, આમ જ ખવાય ને આમ જ પીવાય ને આમ જ જવાય. મેં કીધું મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છે ને એનું અમને ગૌરવ છે, એ અમારું બંધન નથી. અમને આનંદ છે કે મહાપ્રભુજીની આજ્ઞા જીવી શકીએ છીએ. એક દિવસ પણ વલ્લભની આજ્ઞામાં રહીને કાઢશો ને તો તમારી વૈષ્ણવતા સફળ કહેવાશે. તો ઘણી બધી એક ગૌરવ લઈ શકાય એવા તત્વો પુષ્ટિ માર્ગમાં છે. એમાં સૌથી પહેલું તત્વ એ પુષ્ટિ માર્ગમાં સ્વયંભૂ પ્રગટ થયેલા આટલા સ્વરૂપો છે. કદાચ કોઈ સંપ્રદાયમાં મંદિરો વધારે હશે પણ ભગવાન પુષ્ટિ માર્ગ પાસે છે. કારણ કે મંદિરો ઉદ્ધાર નથી કરતા, ઉદ્ધાર તો ભગવાન કરે છે. કોઈને ત્યાં આવું શ્રીનાથજી જેવું સ્વરૂપ ખરું? કોઈને ત્યાં આપણા નવનિધિ 252-84 માથે જે સ્વરૂપો બિરાજમાન થયા, આટલા સ્વરૂપોનો વૈભવ પુષ્ટિ માર્ગમાં છે. વિચાર તો કરો. આ પહેલું તત્વ જેનું ગૌરવ વૈષ્ણવ લઈ શકે. બીજું તત્વ આપણું આચાર્ય પરંપરા. મહાપ્રભુજીથી લઈને આજનું નાનામાં નાનું વલ્લભકુલ, જ્યારે મોઢામાં કોઈ વસ્તુ મૂકે ને તો એને ઠાકોરજી યાદ આવે કે મેં ભોગ ધર્યો કે નહીં. આવા સંસ્કારો કયા કુલમાં તમને જોવા મળે છે? આજે પણ એ વિચાર વલ્લભકુલના નાનામાં નાના બાળકને છે. અને એ પરંપરાને જાળવી, અને સહેલું નથી હોતું. તમે કહો છો સમય બદલાયો, અમારા બાળકો, જેમ જે સમયમાં તમે રહો છો ને એ જ સમયમાં અમે રહીએ છીએ. અમે કોઈ સારસ્વત કલ્પમાં નથી. અમે આ સબજુગતે અધિકારી કલયુગમાં જ છે. અને જો અમે મહાપ્રભુજીની આ પરંપરાને પોતાના બધા સુખોનો ભોગ આપીને પાળવી શકતા હોઈએ તો તમે કેમ નહીં? કારણ કે તમે વૈષ્ણવ કુળ છો, આ ભૂલતા નહીં. જેમ અમે વલ્લભ કુળ થવાનો ગૌરવ લઈએ છીએ એમ તમારે પણ વૈષ્ણવ કુળ થવાનું ગૌરવ લેવું જોઈએ. અને જે દિવસે ગૌરવ આવી જશે, જ્ઞાન આપમેળે આવી જશે. તો એ તો હજી ઘણી મનમાં તો ઘણી ભાવનાઓ ચર્ચા કરવાની થાય છે, પણ ક્યારેક ફરી સમય જ્યારે મળશે ત્યારે. પણ સૌથી પહેલાં તો મારી પ્રસન્નતા વ્યક્ત, હજી મોટાઓને સાંભળવાના છે, સમાપન કરવાનું છે, અને આ હોલ આપણો નથી, ભાડાનો છે, એટલે એનો પણ એક સમય હોય છે. અને તો સૌથી પહેલાં તો મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું કે આટલી દૂર દૂરથી, રાજકોટથી, જામનગરથી આવા વલ્લભકુલના આચાર્યો અમદાવાદ પધાર્યા, એ આપણા બધાનું સૌભાગ્ય છે. અને પરિષદને ખાસ અનુરોધ કરીશ કે ગામે ગામથી વલ્લભકુલના આચાર્યોને અમદાવાદમાં પધરાવો. આવા આચાર્યોના જ્ઞાનનો લાભ અમદાવાદની જનતાને મળે. અને એના માટે કોઈ પણ મદદની જરૂર હશે, કદાચ તમે કહેશો તો અમે વિનંતીના ફોન કરીશું. પણ ખાસ મારો અનુરોધ, કારણ કે હું જ્યારે મારી સાથે વલ્લભકુલના આચાર્યોને જોઉં ને સાથે બેસેલા, મને વ્યક્તિગત બહુ આનંદ થાય. મને એમ થાય કે અમારા ભાઈઓ, અમારા આત્મીયો, અમે બધા જોડે છીએ, સાથે છીએ. અને એ વાતની ખુશી, અને હું જાણું છું વૈષ્ણવ પણ બહુ રાજી થતા હોય છે.
તો એ વાતની હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો સુંદર વિષય તમે પસંદ કર્યો, સેમિનાર કર્યો. મારા શ્રીકાંતભાઈ તો ખૂબ આત્મીય ભાવથી વાત કરતા, જયેશભાઈ જોડે પણ આજે વાત થઈ. ખૂબ એ પણ ખૂબ ઈચ્છા ધરાવે છે કે કેમ કરી અને આવતી પેઢી આમાં જોડાય. મારો અનુભવ એવો છે કે એટલા યુવાનો અત્યારે જોડાઈ રહ્યા છે. હવે મોસમ આવી છે પુષ્ટિ માર્ગની, ખરેખર એટલા બાળકો, એટલા યુવાનો દુનિયાભરમાં. અને કેવલ અહીંયા જ નહીં, હું તો કહું છું વિદેશમાં આજે અમે હજારો બાળકોને પાઠશાળામાં ભણાવીએ છીએ. ખાલી ઓસ્ટ્રેલિયામાં લગભગ 500 થી 600 બાળકો અમારી પાઠશાળામાં આવે છે. દરેક ગામમાં 100 એવી રીતે આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા બધે જ કોશિશ કરીએ છીએ. જે રીતે કાર્ય થઈ રહ્યું છે અને જ્યારે સંકલન કરીને સમાજ આગળ મૂકવામાં આવશે ત્યારે અદ્ભુત. હમણાં 2 દિવસ પહેલાં એક ગૌરવ લઈ શકાય આખા પુષ્ટિ માર્ગ માટે કે ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ દ્વારા પહેલી વાર કોઈ હિન્દુ સંસ્થાને એવોર્ડ મળ્યો હોય તો આપણી ત્યાંની મેલબર્ન હવેલીને ઓસ્ટ્રેલિયન ડે એવોર્ડ હમણાં 2 દિવસ પહેલાં મળ્યો એની કોમ્યુનિટી સર્વિસ માટે. તો ભગવત કૃપા છે આજ વિશ્વભરમાં દરેક જગ્યાએ આ બધા કાર્યો થઈ રહ્યા છે. અને ગામે ગામ અહીંયા આપણા કેટલા આચાર્યો લગભગ, અને હું તો ખાસ અમારા વલ્લભલાલજી દાદાભાઈને ખાસ કહીશ, એમની જે સ્કૂલ બનાવી છે ત્યાં એટલી સુંદર સ્કૂલ જામનગરમાં એ ચલાવી રહ્યા છે. એ રીતે સૌરાષ્ટ્રના દરેક આચાર્યો કેટલું કાર્ય કરી રહ્યા છે. એ રીતે અહીંયા અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત, બધે જ અદ્ભુત કાર્યો થઈ રહ્યા છે. ખાલી સંકલન કરીને સમાજ આગળ પ્રસ્તુત કરવાની જરૂર છે કે આ પાઠશાળાની પુષ્ટિ માર્ગની આટલી પાઠશાળાઓ ચાલે છે, પુષ્ટિ માર્ગમાં આટલા બાળકો ભણે છે, પુષ્ટિ માર્ગમાં આટલા યુવાનો કામ કરે. જ્યારે આમ સંકલન કરીને પરિષદ સમાજ આગળ મૂકશે તો સમાજ પણ પ્રભાવિત થશે કે જે કાર્ય થઈ રહ્યું છે. કારણ કે 100 વર્ષ પહેલાં આજે જે અન્ય સંપ્રદાયોમાં થઈ રહ્યું છે એ આપણે 100 વર્ષ પહેલાં કાર્ય થઈ ગયું. આજે પણ કોઈ પણ ગામમાં જાઓ, એમ કહો ને મોટા મંદિરે જવું છે તો રિક્ષાવાળો હવેલીમાં જ લઈ જશે. ગામનું સૌથી મોટું મંદિર હોય તો પુષ્ટિ માર્ગી હવેલી. આજે પણ કોઈ પણ ગામમાં લઈ જાઓ તો એ કાર્ય થયું 100 વર્ષ પહેલાં. અને આજે હજારો હવેલીઓ અને હજારો કાર્ય. કારણ કે કોઈ પણ હવેલી વલ્લભકુલ વગર તો નહીં જ બની હોય. ઠાકોરજી તો કોઈને કોઈ વલ્લભકુલે પધરાયા જ હશે. બ્રહ્મસમન લીધું છે તો કોઈને કોઈ વલ્લભકુલ દ્વારા જ લીધું હશે. તો જો તમે કહો છો 3.5 કરોડ લોકો વૈષ્ણવો છે તો આ 50 આચાર્યો 3.5 કરોડ લોકો સુધી કઈ રીતે પહોંચ્યા હશે એનું ઘરે જઈને ચિંતન કરજો. એ એમપી હોય, યુપી હોય, રાજસ્થાન હોય, દક્ષિણ, નાના નાના ગામડાઓમાં હજારો બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે તો એ ગામડાઓમાં કોણ પહોંચ્યું હશે? ચિંતન તો કરો. જ્યાં લાઇટ નથી, જ્યાં વાહન નથી જતા, ત્યાં કેટલો કઠોર પરિશ્રમ અમારા પૂર્વજોએ કર્યો છે જેથી આજે તમે તમારી જાતને વૈષ્ણવ કહેવાનું ગૌરવ લઈ રહ્યા છો. જ્યારે વલ્લભકુલના પરિશ્રમનો વિચાર કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કાર્ય એમને એમ નથી થયું. તો હવે સમય મારે વધારે નથી લેવો, પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું પરિષદના સર્વ. પરિષદ તો અમારા બધાની સંસ્થા છે, એમાં એટલે કોઈનો આભાર બી નથી માનવો. કારણ કે આ તો આપણું કર્તવ્ય. અમે વલ્લભકુલ પણ પરિષદનું જ્યારે પણ કાર્ય હોય ત્યારે પોતાની ફરજ માનીને આવીએ છીએ કે અહીંયા તો હમણાં અમારી હવેલીમાં અન્નકૂટ હતો, પણ મેં કીધું ના, હું છોડીને પણ આવીશ. કારણ કે પરિષદના કાર્યમાં હાજર રહેવું એ અમારી ફરજમાં આવે છે. કારણ કે અમારા વડીલો એના અધ્યક્ષો રહેલા છે, અમારા પૂર્વજો, એમણે પરિશ્રમ કરેલો છે. એટલે આ વડીલો દ્વારા આપેલી આ એક ધરોહર છે, એટલે એને આગળ વધારવું અમારું કર્તવ્ય છે. તો ખૂબ ખૂબ સર્વને વધાઈ આપું છું કે આખું કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. કારણ કે આવા આચાર્યોના જે સુંદર વચનામૃતો આપણે શ્રવણ કર્યા, અમને પણ લાભ મળ્યો અને અમને પણ શ્રવણ કરવાનો એ આનંદ થયો. તો ખૂબ ખૂબ શુભકામના, શુભ ભાવના અભિવ્યક્ત કરી અને મારી વાણીને વિરામ આપું છું.